ભાવનગરના શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ઓવરસ્પીડને લઈ અને અકસ્માતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે। જ્યારે ભાવનગર અમદાવાદ હાઈવે પર તાજેતરમાં એક હિટ એન્ડ રનમાં લોકોએ જીવ ગુમાવ્યો છે। તેમજ ભાવનગર શહેરના અખલોલ જકાતનાકા પાસે કાર ચાલકે સ્પીડમાં કાર ચલાવી અને એક વૃદ્ધને પણ અડફેટે લીધા હતા। ત્યારે આ બધી બનતી ઘટનાને લઈ અને ભાવનગર હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ ગન લઈ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભાવનગર શહેર અને ભાવનગરના હાઈવે રસ્તા ઉપર છેલ્લા ઘણા દિવસથી ઓવરસ્પીડને લઈને અકસ્માતોની સંખ્યા છે તે વધી છે। ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર અમદાવાદ હાઈવે હોય, ભાવનગર રાજકોટ હાઈવે હોય કે ભાવનગર સિટી હોય, અકસ્માતને લઈને છેલ્લા ઘણા દિવસથી કહી શકાય કે 6 થી 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે ભાવનગરની જે હાઈવે ટ્રાફિકની ટીમ છે તે સતત ને સતત જે અકસ્માત છે તેની ગંભીરતા લઈને હાઈવે જે રસ્તાઓ છે, હાઈવે રોડ છે ત્યાં આગળ સ્પીડ ગન લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જેમાં જે ગાડીઓ કહી શકાય કે જે રસ્તાની જે સ્પીડ નક્કી થયેલી હોય તે સ્પીડથી ઉપરની સ્પીડે જો ગાડી ચાલે તો તેને દંડ આપે છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે છે। હાલ જે ખોડિયાર મંદિરવાળો જે રસ્તો છે ભાવનગર રાજકોટ હાઈવે ત્યાં આગળ જે ટીમ છે તે કામગીરી કરી રહી છે। કહી શકાય કે જે આ રસ્તા ઉપર જે સ્પીડ છે તે 30ની લિમિટ છે, એટલે કે 30ની લિમિટની ઉપરની જે સ્પીડથી કોઈ વાહન આવે તો તેને રોકવામાં આવે છે અને તેના જે ઓવરસ્પીડનો દંડ છે તે આપવામાં આવે છે, જેથી કરીને ઓવરસ્પીડને લઈને જે અકસ્માતોની સંખ્યા વધી છે તેને ખાસ કરીને નાબૂદ કરી શકાય। જો કે ભાવનગરમાં વાત કરીએ તો ગઈકાલે પણ આ જ રસ્તા ઉપર એક જે કહી શકાય કે આજે પોતાનું જે કહી શકાય કે જે ઓવરસ્પીડને લઈને જે હિટ એન્ડ રનની ઘટના બની હતી। બીજી તરફ દેખાડવા માંગીશ કે જે આ રસ્તો છે તેને જે આ સ્પીડ લિમિટના જે બોર્ડ માર્યા છે, જે તમામ હાઈવે રસ્તા ઉપર હોય છે ત્યાં આગળ આવી રીતના સ્પીડ લિમિટના બોર્ડ મારેલા હોય છે અને આ સ્પીડ લિમિટના બોર્ડની અંદર જે સ્પીડ લખી હોય તેની આસપાસ તમે ગાડી ચલાવી શકો છો, પરંતુ વાહન ચાલકો ઉતાવળને લઈને ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે, જેને લઈને જે આમ જનતા છે, સામાન્ય માણસ છે તે અડફેટે આવતા હોય છે અને મોતને ભેટે છે। ત્યારે વાહન ચાલકોએ પણ ગંભીરતા લેવી જોઈએ કે જે અકસ્માતના બનાવ છે તેને રોકવા માટે નિયમો અને કાયદાનું પાલન કરવું જોઈએ। જો કે હાલ ભાવનગરની ટ્રાફિક ટીમ છે તે સતત ને સતત કહી શકાય કે ગરમીની અંદર અને આવા તડકામાં પણ હાલ હાઈવે રસ્તા પર પોતાનું ચેકિંગ ચાલુ કર્યું છે અને ઓવર સ્પીડમાં આવતા વાહનોને દંડ ફટકારવાની કામગીરી શરૂ છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।